બનાસકાંઠામાં વાવના ચાંદરવા ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો છે। વિગતો મળી રહી છે। શ્વાનના આતંકને લઈને બનાસકાંઠાથી વાવના ચાંદરવા ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો અને હડકાયા શ્વાને ગામમાં 9 જેટલા લોકોને બચકા ભર્યા છે। તો ભોગ બનનાર વાવ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા છે અને ARS ઇન્જેક્શન ન હોવાથી થરાદ રિફર કરાયા છે। વિગતો મળી રહી છે। બનાસકાંઠાથી વાવના ચાંદરવા ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો છે અને હડકાયા શ્વાને ગામમાં કુલ 9 જેટલા લોકોને બચકા ભરી લીધા છે। ત્યારે ભોગ બનનાર તમામ લોકોને વાવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ARS ઇન્જેક્શન ન હોવાથી થરાદ રિફર કરવામાં આવ્યા છે। તો વિગતો સામે આવી રહી છે। બનાસકાંઠા ખાતે આવેલા વાવના ચાંદરવા ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો છે। હડકાયા શ્વાને ગામમાં કુલ 9 જેટલા લોકોને બચકા ભરી લીધા છે। ત્યારે ભોગ બનનાર આ લોકોને વાવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો ARS ઇન્જેક્શન ન હોવાથી થરાદ રિફર કરવામાં આવ્યા છે। વિગતો બનાસકાંઠાથી મળી રહી છે। વાવના ચાંદરવા ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો છે। હડકાયા શ્વાને ગામમાં 9 જેટલા લોકોને બચકા ભર્યા છે અને ભોગ બનનાર વાવ હોસ્પિટલ ખાતે ખસેડી દેવામાં આવ્યા છે। ત્યારે ARS ઇન્જેક્શન ન હોવાથી થરાદ રિફર કરવામાં આવ્યા છે। હડકાયા શ્વાને ગામમાં કુલ 9 જેટલા લોકોને બચકા ભર્યા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી પ્રકાશ, બનાસકાંઠાના વાવના ચાંદરવા ગામે 9 જેટલા લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા છે, શું કહેશો? ધર્મી, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો સરહદી વિસ્તાર એટલે કે વાવ અને વાવના ચાંદરવા ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે। શ્વાન ક્યાંક ને ક્યાંક હડકાયો હોવાને કારણે 9 લોકોને બચકા ભર્યા હતા। જે હડકાયા શ્વાને બચકા ભરતા ક્યાંક ને ક્યાંક ગામમાં પણ અફડાતફડીનો માહોલ જોવા મળ્યો છે। ભોગ બનનાર 9 લોકોને સારવાર અર્થે વાવ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। વાવ હોસ્પિટલની અંદર ARS ઇન્જેક્શન ન હોવાને કારણે દર્દીઓને રિફર કરાયા છે। આખરે હડકાયા શ્વાનનું મોત થતા ગામ લોકોએ ક્યાંક ને ક્યાંક જે રાહતનો શ્વાસ લીધો હતો। બીજી બાજુ જો વાત કરવામાં આવે AR ઇન્જેક્શનની તો લગભગ દરેક તાલુકામાં AR જે ઇન્જેક્શન છે એની ક્યાંક ને ક્યાંક ઘટ હોવાને કારણે ક્યાં તો પાલનપુર સુધી પહોંચવાનો પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિકોને વારો આવે છે। જી પ્રકાશ, તમામ વિગતો બદલ આભાર। તો બનાસકાંઠાથી માહિતી મળી રહી છે। વાવના ચાંદરવા ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો છે। હડકાયા શ્વાને ગામમાં કુલ 9 જેટલા લોકોને બચકા ભર્યા છે। ત્યારે ભોગ બનનાર આ વ્યક્તિઓને વાવ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો ARS ઇન્જેક્શન ન હોવાના કારણે થરાદ રિફર કરવામાં આવ્યા છે। બનાસકાંઠાથી આ માહિતી મળી રહી છે। વાવના ચાંદરવા ગામે શ્વાનનો આતંક જોવા મળ્યો છે।